નારાયણી નમોસ્તુતે। સૌને જય મહારાજ। આજે પરમ પૂજ્ય પરમ વંદનીય એવા સંત શ્રી હરિદાસજી મહારાજ સાથે જિગ્નેશભાઈ, સમસ્ત પરિવાર સાથે અન્ય મહેમાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજે જિગ્નેશભાઈ વિશે હું એક વાત કરવા માટે જઈ રહ્યો છું। 2019ની સાલ એક નાની અમથી અમારી મુલાકાત, ત્યારે આપણી ટિફિન સેવા એક ચાલતી હતી। એ સમયે સાંજે 7 વાગે જિગ્નેશભાઈ, નિલેશા ભાભી બંને જણ આપણી ઓફિસ ઉપર આવ્યા। 20 મિનિટની અમે ત્યાં ઓફિસ ઉપર બેઠા હતા અને 20 મિનિટની અંદર તો કદાચ 15 મિનિટ તો અન્ય બીજા મહેમાનો સાથે મેં કાઢી હતી। એટલે જો કદાચ એમની સાથે જો મેં વાત કરી તો ફક્ત 5-6 મિનિટ મેં એમની સાથે, આ પરિવાર સાથે મેં વાત કરી। એ પરિવારનો પણ એક વિચાર હતો કે જ્યારે અમેરિકાથી સ્વદેશ જ્યારે આપણે આવીશું ત્યારે એક આવો સંકલ્પ છે કે દરિદ્ર નારાયણને ભૂખ્યાને ભોજન આપવું, એટલે કે રામ રોટી ચાલુ કરવી। આવો એક સંકલ્પ એમનો હતો। એ વિચાર એમના માટે, એમણે આપણું કામ જોયું એટલે એમને એવું થયું કે મારે જે વસ્તુ કરવું છે એ વસ્તુ ઓલરેડી નડિયાદમાં અત્યારે ચાલે છે, તો પછી હું જ એમાં કેમ ના જોડાઈ જાઉં। એટલે એ સંકલ્પ સાથે જિગ્નેશભાઈનો ફોન મારી પર આવ્યો। એક્ઝેક્ટ એ બી હું તમને કહું કે અહીંથી ગયાના 2.5 કે 3 મહિના પછી હું ટેમ્પો લઈને જાતે ટિફિન આલવા જતો હતો અને એમનો ફોન આવ્યો મને કે તમે જે કામ કરો છો એની અંદર મારે જોડાવવું છે। મેં એમને કીધું વેલકમ, તમારું જ છે। ત્યારની ઘડીને આજનો દિવસ, આજે જિગ્નેશભાઈ દ્વારા જય માનવ સેવા પરિવારને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં એમના થકી અમને અઢળક દાતાઓ ઊભા કર્યા છે। તમને કદાચ ખબર નહીં હોય, દભાણાની અંદર આપણું જે દીકરાનું ઘર અત્યારે જે નિર્માણ પામી રહ્યું છે, જે બની રહ્યું છે, એમાં જો સૌથી મોટો જો સહયોગ જો કોઈ આપ્યો હોય તો એ જિગ્નેશભાઈ પટેલ દ્વારા આપણને પ્રાપ્ત થયો છે। ઘરે ઘરે જઈને લોકોને આ સંસ્થા વિશે વાત કરવાની કે ભાઈ આ સંસ્થા આવું કામ કરે છે, આ સંસ્થા આવી રીતના છે। એ સંસ્થાની અંદર હું ટ્રસ્ટી પણ છું। જિગ્નેશભાઈ આ સંસ્થાના ટ્રસ્ટી બી છે। એટલે એ એમ કે મારી સંસ્થા અને મારી સંસ્થા ઇન્ડિયામાં કામ કરે છે, તો તમે જો કદાચ ઇન્ડિયા જાઓ અને ઇન્ડિયામાં જો કદાચ નડિયાદની અંદર જાઓ તો ચોક્કસ તમે આ સંસ્થાની એકવાર તો વિઝિટ કરજો। અને એ પાછું કઈ રીતના જાતા ને કે એ બી હું તમને કહું, ડાયરેક્ટ મનુભાઈને મળજો એવું ના કે તમે જજો, ડાયરેક્ટ કોઈને પૂછવાનું નહીં, સીધું જવાનું। ઓફિસમાં જે કોઈ વ્યક્તિ બેઠે એની જોડે જ વાત કરવાની કે તમે મનુભાઈને ફોન કરીને જાઓ એવું નહીં। કારણ કે એ જો મને કદાચ ફોન કરીને આવે તો મને ખબર છે કે આજે આ વ્યક્તિ આવે તો હું મારી રીતના સ્થિર રહું, એવું નહીં। કારણ કે વ્યક્તિ આવે છે એને વિશ્વાસમાં લેવો છે, તો વિશ્વાસ ક્યારે આવે છે? ડાયરેક્ટ અચાનક જ વ્યક્તિ આવે અને એ વ્યક્તિ જ્યારે જોવે અને એ વ્યક્તિની અંદર આત્માની અંદર એને જ્યારે સંતોષ થાય કે આ સંસ્થા બરાબર કામ કરે છે, ત્યારે ફરીથી આપણને ડોનેશન આપે। એવું કામ આજે જિગ્નેશભાઈ ત્યાં કરી રહ્યા છે। આજે એમનો પરિવાર, સમસ્ત પરિવાર આજે આ સંસ્થા સાથે જોડાયેલો છે। આજે એમના મમ્મીની 80મી વર્ષગાંઠ છે આજે। અને બીજી વસ્તુ એ બી કહું કે આજે 80મું વર્ષ જ્યારે ઉજવાઈ રહ્યું છે, આનંદ છે, પણ એમના મનની અંદર એક ચિંતા બી છે। કઈ ચિંતા? કે આજથી 1 મહિના પહેલા
એમના મમ્મીને એક્સિડન્ટ થયો ને ત્યાં 8 ફ્રેક્ચર આવ્યા છે અત્યારે, અને એમના મમ્મીને ત્યાં મૂકીને આવ્યા છે. એટલે અમને સતત એવી તો ચિંતા હશે કે ભાઈ મમ્મી શું કરે છે, કેમનું છે. આવી સતત ચિંતાઓની વચ્ચે આજે આપની વચ્ચે જ્યારે એ ઉપસ્થિત છે, અને જ્યારે હરિદાસજી મહારાજ, એમના વિશે તો કદાચ મારા મોઢામાં કોઈ શબ્દ નથી, એમના માટે હું કયો શબ્દ વાપરું આજે મને ખબર નથી. આજે એવું તેજસ્વી જેનું સ્વરૂપ છે, આજે તો કદાચ કોઈ એમ કે દત્તાત્રેય ભગવાન ક્યાં છે, તો હું કહું અમારી સામે બેઠા છે. આ સંત એક એવું રૂપ જ્યારે ધારણ કરીને બેઠા છે, અને હું તો જ્યારે મને અઠવાડિયા 15 દાડે મારે એમની મુલાકાત તો હોય જ. એ મને સામેથી ફોન કરે તો મનુભાઈ ક્યાં છો તમે? એટલે એમ કહું મહારાજજી હું અહીંયા છું, વાંધો નહીં કાલે આવજો. નજીકમાં હોય તો કે સારું હું આવું છું. એટલે એમની જ્યારે હું મુલાકાત કરું ને, ત્યારે કોઈ દિવસ એવો નથી કે હું એમના ત્યાંથી હું ખાલી હાથે પાછો અહીંયા આવ્યો. મહિનામાં 1 થી 2 વખત આજે હરિદાસજી મહારાજ પણ તમારા પ્રત્યે એટલો ભાવ રાખે છે. હું જઉં એટલે તરત સુધી બધા બા દાદા શું કરે છે, કેમનું ચાલે છે, કઈ તકલીફ છે, કઈ તકલીફ હોય તો તમે મને કહેજો, કઈ તકલીફ હોય તો તમે મને કહેજો, હું બેઠો છું. એ જ્યારે આ શબ્દ વાપરે ને ત્યારે મારામાં એટલી બધી હિંમત આવે છે કે મને એવું લાગે કે બસ સ્વયં ભગવાન જ અમારી જોડે છે, એટલે મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જ્યારે હું જઉં ને ત્યારે એમને કહું મારાથી આ પગલાં તો કરો, મારાથી આ પગલાં તો કરો. અને અત્યારે જેવા ગાડીમાંથી ઉતરે એવું તરત મને કીધું પણ કે તમારી ઈચ્છા પૂરી થઈ ને આજે. તરત જ મને કીધું કે આજે તમારી ઈચ્છા પૂરી થઈ ને. એટલે બહુ જ આનંદ છે કે આજે જ્યારે આટલા મોટા સંત જ્યારે દીકરાના ઘરની અંદર દરેક વડીલોને આશીર્વાદ આપવા માટે જ્યારે એ ઉપસ્થિત છે, ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન. સાથે અશોકભાઈ, એમનો જે પરિવાર છે એ પણ અવિરત સેવાની અંદર જોડાયેલો છે. અહીંયા અમારા પ્રીતિબેન મેમ્બર છે, એમનો પરિવાર પણ, એમના મમ્મી પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે. એ પણ અવારનવાર આ સંસ્થાની મુલાકાત હોય છે. અને સાથે સાથે ભાદરણથી પણ જે મહેમાનો જે અહીંયા પધાર્યા છે એમનો પણ જય માનવ સેવા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માને છે. કારણ કે તમે બધા જ છો ને એટલે અમારામાં હિંમત આવે છે. આ સંસ્થા તમે કદાચ ભાદરણથી આવે તો તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ સંસ્થા શું કામ કરી રહી છે. નડિયાદની અંદર રોજના 2000 લોકોને ઘરે ઘરે ટિફિન પહોંચાડવાનું કામ આજે આ સંસ્થા કરી રહી છે. સાથે સાથે નડિયાદની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યો હોય ત્યારે આ સંસ્થા દ્વારા સંપૂર્ણ અંતિમ કીટનો સામાન વ્યક્તિના ઘરે પહોંચાડવામાં આવે છે. અંતિમ રથ, ત્યારબાદ એમ્બ્યુલન્સ કે જે કંઈ સુવિધાઓ છે બધી સ્મશાનની સુવિધાઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે નડિયાદનું બહુ ભાગ્યશાળી કહું છું, કારણ કે નડિયાદ એટલા માટે ભાગ્યશાળી છે કે નડિયાદની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધીની કોઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સ્મશાનની અંદર સંતરામ મંદિર તરફથી લાકડાથી લઈને ગેસથી લઈને બધું જ ફ્રીમાં છે. અને અમારા જેવા લોકો એમને ઘરેથી સ્મશાન સુધી લઈ જાય એ પણ ફ્રીમાં છે. એટલે બહુ જ સારું એવું નડિયાદ છે. અને નડિયાદ જ્યારે સંતરામ મંદિરની જ્યારે તપોભૂમિ હોય અને એ તપોભૂમિની અંદર આજે આપણે બધા અહીંયા નિવાસ કરી રહ્યા છીએ. અને તમે જો નડિયાદની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી, કોઈ મોટી કંપની નથી. ઘણીવાર આપણે રાત્રે ઊંઘીએ તો આપણને વિચારે કે નડિયાદ ચાલે છે કેમનું. અને છતાંય તમને એ બી કહું કે સૌથી વધારે દાનવીરો પાછા નડિયાદમાં જ છે. સૌથી વધારે દાનવીરો નડિયાદમાં જ છે. એટલા માટે નડિયાદ બહુ ભાગ્યશાળી છે. આજનો દિવસ સોનાની અંદર સુગંધ ભળી ગઈ હોય એવું મને લાગ્યું છે. આજે મહારાજશ્રીની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું. આજના મંગળ દિવસે જેમાં રમાબેનની 80 વર્ષગાંઠ નિમિત્તે
એમના ચિરંજીવ પુત્ર દીકરાના ઘરમાં જે વડીલ માતાઓને બધું બિરાજે છે એમને ભોજનની વ્યવસ્થા આજના દિવસે એમના તરફથી છે. ઉપસ્થિત સૌ વિદેશથી આવેલા મહેમાનો, અન્ય આમંત્રિત મહેમાનો, આપ સૌ અત્રે અહીંયા પધાર્યા છો વિદેશથી અને તમે જાતે જ અહીં જે વૃદ્ધોની સેવા થઈ રહી છે તેના સાક્ષી છો. મનુભાઈ દ્વારા તથા એમના પત્ની દ્વારા અને અન્ય સૌ સેવાર્થી ભાઈ બહેનો દ્વારા આ સંસ્થા ખૂબ જ ઉમદા સેવાનું કાર્ય કરે છે. સૌ એમાં સહભાગી થાય, પુણ્યના ભાગી થાય એ અપેક્ષા સાથે સંસ્થા પોતાનું નવું એક વિશાળ આયોજન સાથે મકાન નિર્મિત કરી રહ્યું છે. એ પણ ખૂબ આનંદની વાત છે. આવતા વર્ષોમાં આ સંસ્થા ખૂબ જ વિકાસ કરે એના દરેક પ્રોજેક્ટ નિર્વિઘ્ને સમાપ્ત થાય, સેવાની પ્રવૃત્તિ ચાલુ રહે, સેવામાં જોડાયેલા તમામ ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે, દીકરાના ઘરમાં રહેતા સૌ બહેનો અને ભાઈઓ પણ સ્વસ્થ રહે એવી આ પ્રસંગે જગત ગોપાલ પરમાત્માને અખંડ સ્વરૂપ શ્રીરામ મહારાજને આપણે સૌ પ્રાર્થના કરીએ. સૌને જય માતા.